નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. છોટાઉદેપુરના પાવી જેતપુરમાં ભીલ પ્રદેશ મુક્તિ મોરચાના સંયોજક અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભીલ પ્રદેશના યુવાનો અને વડીલોને જોડાવા આહવાન કર્યું છે. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના નવાગઢ ફળિયા ખાતે આદિવાસી સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભીલ પ્રદેશ મુક્તિ મોરચાના સંયોજક અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા હતા. સાથે આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના હજારો લોકો પણ જોડાયા હતા. આ કાર્યક્રમ દરમિયાન સંયોજક ચૈતર વસાવાને લોકોએ ખભે બેસાડીને અને આદિવાસી સમાજના પરંપરાગત ગીતો દ્વારા તેમનું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં ભીલ પ્રદેશ મુક્તિ મોરચાના સંયોજક અને ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આજે લોકો સવાલ પૂછી રહ્યા છે કે શા માટે ભીલ પ્રદેશની માંગણી થઈ રહી છે, ત્યારે મારે લોકોને કહેવું છે કે દેશની આઝાદીને 78 વર્ષ થવા આવ્યા, તેમ છતાં પણ આજે આદિવાસી વિસ્તારોના ગામોમાં શાળાઓ અને શિક્ષકો નથી, રોડ રસ્તાની વ્યવસ્થા નથી, પીવાનું અને સિંચાઈનું પૂરતું પાણી નથી, પૂરતા પ્રમાણમાં દવાખાનાઓ નથી, હોસ્પિટલો અને ડોક્ટરો પણ નથી. આ તમામ વ્યવસ્થાઓ માટે અમે વારંવાર આંદોલનો કર્યા, પરંતુ કોઈ બદલાવ આવ્યો નહીં. માટે જો સરકાર અમારો વિકાસ કરવા ન જ માંગતી હોય તો માટે અમારે હવે અમારા આદિવાસી સમાજનું અલગ અને દેશનું 29મું રાજ્ય બનાવવાની ફરજ પડી છે. અમે ભીલ પ્રદેશ રાજ્ય બનાવીશું અને તેની રાજધાની કેવડિયા રાખીશું, કારણ કે કેવડિયામાં અમારું નર્મદાનું પાણી છે, વીજળી ઉત્પન્ન થાય છે. બાજુના વિસ્તાર છોટાઉદેપુરમાં રેતીની ખાણો છે, લિગ્નાઇટની ખાણો છે, અમારા ડુંગરમાં યુરેનિયમની ખાણો છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશને પણ કેવડિયા નજીક પડશે અને એ વિસ્તારમાં આપનું જળ, જંગલ અને જમીન છે. માટે કેવડિયાને આપણે રાજધાની બનાવીશું. હું કહેવા માંગુ છું કે અમે ભીલ પ્રદેશની આગેવાની લેવા માટે તૈયાર છીએ. તો હું યુવાનોને, વડીલોને વિનંતી કરવા માંગીશ કે તમે અમારો સહકાર આપજો અને આપણી સાથે મળીને આવનાર દિવસોમાં ભીલ પ્રદેશ બનાવીને રહેશું. आपका निशान क्या है मालूम है? नहीं मालूम? नहीं बताओ. हम કેમ અમારે અલગ ભીલ પ્રદેશની માંગ કરવી પડી? દેશ જ્યારે 5, 10 કે 20 વર્ષ નહીં પણ દેશની આઝાદીના 78 વર્ષ થઈ ગયા અને 78 વર્ષ પછી પણ આ વિસ્તારમાં શિક્ષકો ના હોય, આ વિસ્તારની શાળાઓ માટે આંદોલન કરવું પડે, રસ્તાઓ માટે આંદોલન કરવું પડે, પીવાના પાણી માટે આંદોલન કરવું પડે, સિંચાઈના પાણી માટે આંદોલન કરવું પડે. ત્યારે હવેના સમયમાં આપણે લડેંગે, જીતેંગે, જિંદાબાદ મુર્દાબાદ કરવાનું થતું નથી. જો આ સરકાર આદિવાસીઓની વિકાસ કરવા નહીં માંગશે તો આવનારા દિવસોમાં દેશનું 29મું રાજ્ય ભીલ પ્રદેશ અમે બનાવીને રહીશું. ભીલ પ્રદેશ બનાવીશું અમે અને એની રાજધાની કેવડિયા રાખીશું. કેવડિયા અમે એટલા માટે રાખીશું કે કેવડિયામાં અમારું નર્મદાનું પાણી છે, ત્યાં અમારે વીજળી ઉત્પન્ન થાય છે. બાજુમાં છોટાઉદેપુરમાં રેતીની ખાણો છે, બાજુમાં લિગ્નાઇટની ખાણો છે, આંબા ડુંગરમાં યુરેનિયમની ખાણો છે. મહારાષ્ટ્રને પણ એટલું નજીક પડશે અને મધ્યપ્રદેશના જાંબુવાલી રાજપુરને પણ એટલું નજીક પડશે, રાજસ્થાનને પણ એટલું નજીક પડશે અને ત્યાં આપણી જળ, જંગલ, જમીનો છે. ત્યારે તમે તૈયાર રહેજો, આવનારા દિવસોમાં દેશનું 29મું રાજ્ય ભીલ પ્રદેશ બનાવીને રહીશું. ક્યાં સુધી લડેંગે, જીતેંગે, ક્યાં સુધી સરકાર જિંદાબાદ મુર્દાબાદ કરીશું? અમારા દાદાઓના વાળ ધોળા થઈ ગયા, અમે પણ જિંદાબાદ મુર્દાબાદ, આવેદન નિવેદન જિંદાબાદ મુર્દાબાદ
હવે સરકાર આવેદન નિવેદનમાં માનતી નથી, હવે સરકાર જિંદાબાદ મુર્દાબાદમાં માનતી નથી. એટલે મારા યુવા સાથીઓને કેમ છું, અમે આગેવાની લેવા માટે તૈયાર છે. મારા યુવાનો વડીલો સહકાર આપજો. આવનારા દિવસોમાં ભીલ પ્રદેશ બનાવી રહીશું. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.